નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વેકેશન નજીક છે ત્યારે વડોદરા શહેરના અનેક બગીચાઓમાં રમત ગમતના સાધનો બિસ્માર હાલતમાં જોવા મળતા તંત્રની બેદરકારી છતી થઈ છે. સર સયાજીરાવ ગાયકવાડે શહેરને અનેક ઐતિહાસિક વસ્તુઓ ભેટમાં આપી છે, જેમ કે એસએસડી હોસ્પિટલ, કમાટી બાગ, બદામડી બાગની સાચવણી કરવાવાળા શહેરના નેતાઓ પાસે ટાઈમ નથી. ઇલેક્શન આવે છે ત્યારે અમને એક વખત તક આપો. વડોદરા શહેરને સાંઘાઈ બનાવીશું. અમે જીતીને આવીશું તો શહેરની પ્રજાને સુંદર ભેટ આપીશું જેવા આશ્વાસન માત્ર ઇલેક્શન પૂરતા હોય છે. પછી અમે સ્માર્ટ સિટી બનાવીશું. આ સ્માર્ટ વચન ખાલી કાગળ ઉપર છે. નેતાઓ આવે છે તો તે વિસ્તારમાં સાફ સફાઈ થાય છે. નેતાઓ ચાલ્યા જાય છે પછી એ સાફ સફાઈ પણ એવી ને એવી. દાંડિયા બજાર પાસે આવેલ બદામડી બાગની જાળવણીમાં વડોદરા મહાનગરપાલિકાની નિષ્કાળજી લોકોને દેખાય છે. બદામડી બાગ ગયા ત્યારે તેમને કસરત કરવાના સાધનો 1 મહિના ઉપરાંતથી ધૂળ ખાતા દેખાયા છે. લોકો વોકિંગ કરવા આવે છે તેમને પણ આવા જવામાં તકલીફ પડે છે. ગાર્ડન શાખાવાળા જ્યારે ઝાડ કાપવા આવે છે ત્યાર પછી ઝાડનો કચરો અહીંથી ઉઠાવતા નથી. દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે. પરિવારવાળા લોકોના બાળકો સાથે સાંજે અહીં આવે એમાં મચ્છર થાય, બીમારી ફેલાય, પણ મહાનગરપાલિકાના સત્તાધીશો ને અધિકારીઓને આ બાબત દેખાતી નથી. વિસ્તારના કાઉન્સિલરો પણ સમગ્ર બાબતથી અજાણ છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.